કરો સરકાર નથી ના મિત્રો જો આ દરગાહ ક્યાંની એકવાર કમેન્ટ કરીને કહી જ દેજો મને તમે આવ્યા છો જોવા પંખો ઉપર નીચે બતાવેલા જમીનની અંદર દરગાહ બતાવો. હેલો મિત્રો, વેલકમ બેક ટુ બાપુના બ્લોગ. તો આજે આપણે જઈએ છીએ બધા લાલપુર દરગાહે સરકારના દીદાર કરવા, અને મને કૂતરું અડી ગયું તો ત્યાં દુઆ કરવા અને લાર કઢાવવા. હેલો ગાઈસ, અસલામ વાલેકુમ. તો ફાઇનલી જો આપણે લાલપુર જવા માટે નીકળી ગયા. પાછા આજ મજા નથી ને તાવ ને પગમાં ખેંચ ને આવે છે ને, તો બાપુને ત્યાં ફોન કર્યો હતો ને લાલપુર, તો બાપુ કે તમે આવી જાવ. તો જો અમે મિત્રો નીકળી ગયા હો. તો હાલો મિત્રો બની રહેજો, મજા આવશે રસ્તામાં. હા નીકળ્યા ને મિત્રો, તો જોઈ લો વરસાદ ચાલુ થઈ ગયો ઝીણો ઝીણો. શરૂઆત થઈ ગઈ છે, પહેલો વરસાદ છે અમારે અહીંનો. હા ઝીણો ઝીણો વરસાદ થઈ ગયો. ચાલો પહેલી વાર આપણે એક વરસાદ જોયા. તો જો આજ વરસાદ ચાલુ થઈ ગયો અમારા ગામમાં. સારું હાલો મિત્રો, તો હજી તો બહુ મજા આવશે. જ્યાં ઉતરી ગયા ને જો કેવું મસ્ત વ્યૂ છે નહીં. પંખા પર જા, આ પંખો અમારે ઘરે લઈ જાઓ નહીં? લઈ જાઓ ને, આ સાંગાના ઘરે લઈ જાઓ. જો એ તો અમારા શિયાળ છે ભાઈ. તો બહુ મજા આવશે. અહીં તો દરગાહે જાઉં, ત્યાંથી કંઈ બીજી દરગાહ છે તો ત્યાં જાઉં. વ્યૂ સારો છે, લોકેશન જોરદાર. અહીંયા આવો તો આવી રીતના લખેલું આવે આઈ લવ મોહમ્મદ, અને આ ગેટની અંદરથી જ દરગાહ છે. એટલે મિત્ર આ દરગાહ સરકારના દરગાહમાં લાર કાઢવા આવ્યા છે કૂતરાને. અંદર આવ્યા પછી સીધી મસ્જિદ આવી ગઈ. આ મસ્જિદ છે, આ જો નમાઝનું ટાઈમ ટેબલ છે, આ દરગાહ છે. હા જાણે ને બાબુ વિડીયો સરકારના દીદાર કરો, જોઈ લ્યો. કેમ છે બાકી દરગાહ? લે કે ના તારું નહીં હાલે? જોઈ લ્યો મિત્રો. દરગાહના બાપુ છે. કરો સરકાર નથી ના મિત્રો જો અહીંયા આવો તો આવી રીતના લખેલું આવે આઈ લવ મોહમ્મદ, અને આ ગેટની અંદરથી જ દરગાહ છે. મિત્રો તમે દીદાર કર્યા સરકારને, તો જો તમને એક ઝાડ બતાવું જે બાળકો ન થતા ને એના માટેનું. જો આ ઝાડ છે, આ ઝાડ છે ને અમે તો જો આ ઝાડ છે જેમાં જેને બાળકો ન થતા હોય ને આમાં ફળ આવતા હતા ને, ફળ આવતા હતા ને કે નહીં? तो यूँ नहीं बच्चे ना हो तो खाने का क्या पान है ना, पान खावाना मित्रों बाळक न थतुं होय एना माटे ए सरकारनी करामत ज छे. हालो हजी अंदर जाऊँ मित्रों. जो आ दरगाह अंदर ज एक बीजा दादानी दरगाह है, जोई लो. या हुजूर शाह दादा जो ઘણી દરગાહના તમને વિચાર કર્યા હોય, અમને કમેન્ટ તો કરજો કોણ કોણ આવ્યા છો અહીંયા, બરાબર? તો હાલો હવે બીજી જગ્યાએ જવું છે, કન્ટિન્યુ રહેજો, મજા આવશે. મિત્રો જો અહીંનો ફેમસ રગડો લાલપુરનો જો આમાં લોહી નથી. મિત્રો અમે પંખો લેવા આવ્યા જો વેચાતો તમારે ઘરે લગાડવો. આઈને જ ખાઈ જાય ને સીધું બટકું બન ઝાડવામાં જ. અરે આ મોઢું ખોલીને મને નાખજો. તમારે તો સા
આ દરગાહ ક્યાંની એકવાર કમેન્ટ કરીને કહી જ દેજો મને તમે આવ્યા છો જોવા. પંખો જંગલ પવનની તો વાત જ ના પૂછો ને પૂછવાનું જ નહીં. જો મિત્રો અત્યાર સુધી તો ઉપર નીચે દરગાહ બધું અંડરગ્રાઉન્ડ છે. જોઈએ ઉપરથી ઓલું બને બહારનું બધું એવું. હા જો આપણે અંદર છે. અંદર જવાનું છે કે રસ્તો કાંઈ હા ના જવાય ને ભાઈ. કે ચાલુ છૂટું જવું ત્યાં સુધી ઉપર નીચે બચેલા જમીનની અંદર દરગાહ બતાવો. ચાલ ચાલો હે હા એવું બધું અંદર. અને અહીંયા વરસાદમાં અહીંયા સુધી પાણી ભરાય છે એટલે હા મસ્તાન બાપુ દરગાહ. ફાઇનલી ઘરે પૂગી ગયા છે. જો મારે ખૂબ જ એવા થાયકા છે નીંદર આવે. તો હાલો મિત્રો મળીએ કંઈક નવા વ્લોગમાં. ત્યાં સુધી આ જોવો અને કમેન્ટ કરીને કહો કેવું લાગ્યું. તો જય હિન્દ જય ભારત મિત્રો. મળીએ નવા. ગુડ બાય.